2026નું આ મારું 26મું વર્ષ છે। લગભગ 25 વર્ષથી હું સારી રીતના દર્શન કરાવું છું અમરનાથના। અને અમરનાથની યાત્રા સાથે માતા વૈષ્ણો દેવી, શિવખોડીના દર્શન, ત્યાંથી હરિદ્વાર, ખાટુ શ્યામ, પુષ્કરથી લઈને હરિદ્વારથી લઈને બધી જ જગ્યાએના દર્શન બહુ સારી રીતના કરાવું છું। અને મારા સાથે લગભગ મારી સાથે જે પણ જોડાયેલા છે એ અમારા આદિવાસી એરિયાના ઘણા લોકો છે। સિટી કરતાં આદિવાસી એરિયામાં અમારે ઘણો ક્રેઝ છે ને અમરનાથ માટે એ લોકો જે પણ આ વખતે વરસાદનું વાતાવરણને લઈને આ વખતે થોડું ખોળવાયું છે ને અમારા લગભગ 40થી 42 યાત્રીઓ છે ને અમે લોકો આમ 28 તારીખે જઈએ। આમ ત્યાં આગળ ખુલે છે 3 તારીખથી યાત્રા, પણ અમે લોકો બધા અહીંથી દર્શન કરતાં જશું અંબાજીથી પછી જોધપુર થઈને અમે લોકો રામદેવરાથી અમૃતસર જશું। અમૃતસરમાં વાઘા બોર્ડર, જલિયાવાલા બાગ, પછી ત્યાંથી મિલિટરી કેમ્પ જમ્મુ, અને મિલિટરી કેમ્પના તાબા હેઠળ અમારે ત્યાંથી ચાલવાનું હોય। ત્યાંથી બાલતાલ અને અમારા ચંદનવાડીથી બી દર્શન કરવાવાળા છે ને અમારે બધું આમ ફેમિલી જેવું છે એટલે બહુ કંઈ આમ એ નથી ને ખાવા પીવા સાથેનો પ્રોગ્રામ છે। આપણે વલસાડની અંદર તો ઘણા લોકો મૂકે છે, પણ લગભગ 25 વર્ષથી હું સૌથી પહેલો અમરનાથની યાત્રા કરું, સૌથી પહેલાં બેચમાં હું જ જાઉં છું। અને પહેલાં હું દેવાંગભાઈ જોડે ડ્રાઇવિંગ કર્યું એટલે એમની સાથે મને બહુ સારો પ્રતિસાદ મળ્યો, એટલે દેવાંગભાઈ સાથે પણ અમે લોકોએ સાથે મળીને ઘણું કર્યું। આજે લગભગ મને 25-26 વર્ષ થયા। સવારે નાસ્તો હોય, ચા નાસ્તો, પછી બપોરે બી લાઇટ હળવું જમવાનું હોય છે ને સાંજે પણ જમવાનું હોય છે। ને અમારે આદિવાસી એરિયામાંથી ઘણા લોકો આવતા હોય એટલે અમારે ત્યાં ચોખાના પૂળાનું વધારે પડતું મહત્ત્વ હોય, એટલે અમારે ત્યાં પૂરીને એવી નાસ્તાની વ્યવસ્થા એવું નહીં હોય, પણ ફૂલ જમવાનું જ અમે લોકો આપીએ છીએ। અને આમ લોકો કોમન હોલમાં જનરલી કરે છે, પણ અમે લોકો એસી રૂમ આપીએ છીએ ને લોકો મને સારો પ્રતિસાદ પણ આપે છે। મારા શ્રદ્ધાળુ લોકો મને બહુ સારી રીતના સરાહના કરે છે કે લગભગ આજે અમારા રિપીટ પેસેન્જર પણ 3 વર્ષના છે મારી જોડે ને 5 વર્ષ જૂના પણ અમારી જોડે પેસેન્જર છે। ભરતભાઈ, સેલવાસ રહેવાનું, મધુબન ડેમ। ભરતભાઈ, આપ જે અમરનાથની યાત્રાએ જાઓ છો, કયા ટ્રાવેલ્સમાં જાઓ છો, કેવી રીતના અને તમને કેવી સગવડો મળે છે? અમે A1 ટ્રાવેલર્સ અમે કરી છે 3 વર્ષથી મારો અનુભવ એમના જોડે। ખાવા પીવામાં, રહેવા સેવાની સગવડ, સારી રીતે મતલબમાં વ્યવહાર અને બધા હાથે હળીમળીને ચાલે એવા માણસ સાથે અમે જોડાયેલા, એટલે અમને ઉત્સાહ છે કે એમના જોડે અમારે પ્રવાસ કરવાનો છે। અને અમરનાથની મારી બીજી ટ્રીપ અને અયોધ્યાની અમારી બીજી ટ્રીપ, અને બહુ મજા આવે એ લોકો હાથે। અમારે ખાવા પીવાનું દેશી રીતે, દેશી ખાવાનું મળે। નામ દિલીપભાઈ સેલવાસથી, મારું રહેવાનું સેલવાસ। આપને કઈ રીતની સુવિધાઓ અને સંબંધી? મારા અફરોજભાઈ હાથે આજે બીજું વર્ષ ચાલે, અને અફરોજભાઈનું જે એનું સુવિધા છે તેના હિસાબે બહુ સારું કરે ને ફરાવે બી સારી રીતનું ને ટાઈમિંગ બી સારું આપે। બધે જગ્યાએ જે રહી ગયેલા હોય તેને ભેગા કરીને પાછા લઈને આવે અને તેની જિમ્મેદારીથી લાવે, એટલે મને તે બહુ ગમે। અફરોજભાઈનું બધા કરતી સારામાં સારું છે। અફરોજભાઈ ફરાવે સારી રીતના, બધી જગ્યા પર જ્યાં બી લઈ જાય ત્યાં બધી જગ્યાએ ખાવા પીવાથી લઈને સુવિધા બધી સારી આપે।